છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત વિજ્ઞાન પાઠ 9 મારો મજાનો દિવસ. તો બાળમિત્રો, આગળના વિડીયોમાં આપણે ઋતુઓ એટલે કે એક વર્ષની ઋતુઓ કેટલી છે તેના વિશે સમજી ગયા છીએ. તો એક વર્ષમાં ઋતુ કેટલી આવે છે? 3. કઈ કઈ 3 ઋતુ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં કઈ ઋતુનો અનુભવ થાય છે? શિયાળામાં છે તે ખૂબ જ ઠંડી પડે છે, એટલે ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર, રેનકોટ, ગરમ ગરમ કપડાં છે તે પહેરીએ છીએ. એના પછી બીજી ઋતુ છે ઉનાળો. તો ઉનાળો છે તેમાં ખૂબ જ ગરમી પડે છે, એટલે ગરમીથી બચવા માટે આપણે જે ઠંડા પીણા એટલે કે આઈસ્ક્રીમ, ગોલા તે બધું ખાઈએ છીએ. એના પછી ત્રીજી ઋતુ છે ચોમાસું. તો ચોમાસામાં છે તે ખૂબ જ વરસાદ આવે છે, એટલે વરસાદથી બચવા માટે આપણે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. તો બાળમિત્રો, અહીં આપણે 3 ઋતુ છે તે આગળના વિડીયોમાં સમજી ગયા છીએ. હવે તે 3 ઋતુમાં 3 ઋતુ જે છે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ ઋતુમાં કયા કયા ફળો અને કઈ કઈ શાકભાજી આવે છે તેના વિશે સમજવાનું છે. જેમ કે ઋતુના ફળો અને શાકભાજી. તો અહીં આપણે 3 ઋતુ છે, તો ત્રણેય ઋતુમાં કયા કયા ફળો અને કયા કયા શાકભાજી આવે છે તે સમજીએ. તો ઋતુ પ્રમાણે ફળો આવતા હોય છે અને ઋતુ પ્રમાણે શાકભાજી આવતા હોય છે. તો જે અહીં ઘણા બધા ફળો આપેલા છે, જેમ કે પહેલી ઋતુ છે શિયાળો. તો શિયાળામાં કયા કયા ફળો આવે છે અને કયા કયા શાકભાજી આવે છે તે. તો શિયાળામાં ફળ કયા કયા આવે છે? બોર, સફરજન અને જામફળ. શિયાળો છે એમાં કયા કયા ફળો આવે છે? બોર, સફરજન અને જામફળ. તો શિયાળામાં શાકભાજી છે તે કયા કયા આવે છે? તો રીંગણ અને ગાજર. તો શિયાળાની ઋતુમાં છે તે બોર આવે છે, સફરજન આવે છે અને જામફળ આવે છે. એના પછી શાકભાજી રીંગણ અને ગાજર. તો આ જોવા મળે છે. એના પછી બીજી ઋતુ છે ઉનાળો. તો ઉનાળામાં કયા કયા ફળો જોવા મળે છે? સક્કરટેટી, કેરી અને તરબૂચ. ઉનાળામાં કયા કયા ફળો જોવા મળે છે? સક્કરટેટી, કેરી અને તરબૂચ. અને શાકભાજીમાં તો શાકભાજીમાં કોળું અને દૂધી. આ શાકભાજી છે તે ઉનાળાની ઋતુમાં આવે છે. એના પછી ચોમાસું. તો ચોમાસુમાં કયા કયા ફળો આવે છે? કેળા, સીતાફળ અને જાંબુ. શાકભાજીમાં ભીંડો અને કારેલા. તો આ જે ફળો અને શાકભાજી છે તે ઋતુ પ્રમાણે અલગ અલગ આવતા હોય છે. જેમ કે ચોમાસામાં કેળા, સીતાફળ અને જાંબુ છે તે ફળો આવે છે, અને શાકભાજીમાં ભીંડો અને કારેલા તે જોવા મળે છે. તો બાળમિત્રો, અહીં ઋતુ પ્રમાણે આપણે શાકભાજી અને ફળ વિશે સમજ્યા. તો બટેકા છે બાળમિત્રો, તે તો 12 માસ આવે છે. એ 12 મહિનામાં એટલે કે જાન્યુઆરી થી ડિસેમ્બર ત્યાં સુધી એટલે કે દરેક માસમાં બટેકા છે એ જોવા મળે છે. એટલે કે બટેકા જે શાકભાજી છે તે દરેક માસમાં આવે છે, 12 માસમાં આવે છે. એક વર્ષના કેટલા મહિના છે? 12. એટલે કે 12 મહિના પૂરા થાય એટલે એક વર્ષ પૂરું થાય છે. એના પછી ટમેટા. તો ટમેટા છે તે શાકભાજી નથી પરંતુ ફળ છે. ટમેટા છે એ શાકભાજી નથી, એને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ. તો બાળમિત્રો, ટમેટા છે એ શાકભાજી નથી પરંતુ શું છે? ફળ છે. તો અહીં બાળમિત્રો આપણે ઋતુઓ પ્રમાણે શાકભાજી અને ફળ તેના વિશે સમજ્યા. હવે આપણે વર્ષના તહેવારો એટલે કે એક વર્ષમાં કેટલા તહેવારો આવે છે તેના વિશે સમજવાનું છે. તો વર્ષની ઋતુઓ 3 છે. તો ઋતુ પ્રમાણે અલગ અલગ તહેવારો આપણે ઉજવીએ છીએ. તો સૌપ્રથમ શિયાળો. તો શિયાળામાં આપણે કયા કયા તહેવાર ઉજવીએ છીએ? તો અહીં તહેવાર વિશે આપણે સમજવાનું છે. તો શિયાળામાં તો ઠંડી પડે છે. ઠંડીમાં આપણે કયા કયા તહેવાર ઉજવીએ છીએ? તો
બીજું ઉત્તરાયણ અને ત્રીજું છે 26મી જાન્યુઆરી. તો બાળ મિત્રો આ જે 3 તહેવાર છે એ આપણે શિયાળાની ઋતુમાં અનુભવીએ છીએ એટલે કે ઉજવીએ છીએ તે. તો શિયાળામાં છે એ આપણે નાતાલ છે તે 25 તારીખે એટલે કે 25મી ડિસેમ્બરે આવે છે. તો આપણે નાતાલ છે તે 25મી ડિસેમ્બરે ઉજવીએ છીએ. એના પછી ઉત્તરાયણ. તો ઉત્તરાયણ છે એ 14મી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરીમાં 14 તારીખે આપણે ઉત્તરાયણને ઉજવીએ છીએ. એના પછી ત્રીજો છે 26મી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરીમાં 26 તારીખે આપણે 26મી જાન્યુઆરી છે તે ઉજવીએ છીએ. તો જે આ શિયાળાના તહેવારો છે તે નક્કી એની તારીખ હોય છે એ નક્કી જ હોય છે કે દર વર્ષે તે એ જ તારીખે ઉજવવામાં આવે છે. જેમ કે નાતાલ છે તે દર વર્ષે 25 ડિસેમ્બર એટલે કે ડિસેમ્બરમાં 25 તારીખે જ નાતાલ આવે છે. એના પછી ઉત્તરાયણ. તો ઉત્તરાયણ છે એ 14 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરીમાં 14 તારીખે દર વર્ષે ઉજવવામાં આવે છે એટલે કે એની તારીખ છે તે નક્કી જ હોય છે. એના પછી 26મી જાન્યુઆરી એટલે કે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં 26 તારીખે આપણે તેને ઉજવીએ છીએ. હવે છે ઉનાળાના તહેવારો. તો ઉનાળાના કયા કયા તહેવારો છે? હોળી ધૂળેટી, ચેટીચાંદ અને ગુરુ પૂરબ. એટલે કે આ જે 3 તહેવારો છે તે એને આપણે ઉનાળામાં ઉજવીએ છીએ. જેમ કે હોળી ધૂળેટી. તો હોળી ધૂળેટી છે એ રંગોનો તહેવાર છે. આપણે એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ અને એકબીજા સાથે હોળી ધૂળેટી રમીએ છીએ. એના પછી ચેટીચાંદ અને ગુરુ પૂરબ. એના પછી ત્રીજી ઋતુ છે ચોમાસું. તો ચોમાસુમાં કયા 3 તહેવારો આપણે ઉજવીએ છીએ? જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી. તો આ 3 તહેવાર છે એ આપણે ચોમાસામાં ઉજવીએ છીએ. જન્માષ્ટમી અને નવરાત્રી. તો જન્માષ્ટમી છે એ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નિમિત્તે એને ઉજવવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. જેમ કે જન્માષ્ટમી, રક્ષાબંધન આ બંને તહેવારો છે તે આપણે ઓગસ્ટ મહિનામાં ઉજવીએ છીએ. એના પછી નવરાત્રી. તો નવરાત્રી છે એ સૌથી ઝાઝા દિવસ ચાલતો તહેવાર છે. નવરાત્રી છે એ કેટલા દિવસ ચાલતો તહેવાર છે? 9 દિવસ. એટલે કે નવરાત્રી છે એ ઝાઝા દિવસ ચાલતો તહેવાર છે. એના પછી ત્રીજું છે દિવાળી. તો દિવાળી છે એ શ્રી રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતામાં છે તે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવે છે એટલે દિવાળી ઉજવવામાં આવે છે. તો દિવાળી છે એ સૌથી મોટામાં મોટો તહેવાર છે. એટલે દિવાળીના દિવસે આપણે એકબીજાને હેપી ન્યુ યર કહીએ છીએ અને એકબીજાને ગળે મળીને બધાને વિશ કરીએ છીએ. તો બાળમિત્રો અહીં આપણે ચોમાસામાં જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી આ 3 તહેવાર ઉજવીએ છીએ. તો જન્માષ્ટમી છે એ ઓગસ્ટ મહિનામાં આવે છે. નવરાત્રી છે એ ઓક્ટોબર મહિનામાં આવે છે અને દિવાળી છે એ નવેમ્બર મહિનામાં આવે છે. તો બાળમિત્રો અહીં આપણે વર્ષના તહેવારો એટલે કે વર્ષમાં કયા કયા તહેવાર ઉજવીએ છીએ તેના વિશે પણ આપણે સમજ્યા. જેમ કે શિયાળામાં નાતાલ, ઉત્તરાયણ અને 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. ઉનાળામાં હોળી ધૂળેટી, ચેટીચાંદ અને ગુરુ પૂરબ એ છે એ ઉજવીએ છીએ. અને ચોમાસામાં જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી ઉજવીએ છીએ. એટલે આ 3 તહેવાર છે એ આપણે ચોમાસામાં ઉજવીએ છીએ. તો એના ઉપરથી હું તમને થોડા પ્રશ્ન પૂછું છું. પેજ નંબર 22. આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એટલે કે એમાં પહેલો પ્રશ્ન છે, મૈત્રીને ખૂબ જ
એટલે કે મૈત્રી છે, મૈત્રી નામની છોકરી છે, એને કેરી છે તે ખૂબ જ ભાવે છે. તેને કઈ ઋતુમાં ખાવા મળશે? તો પેલું છે શિયાળો, બીજું ઉનાળો, ત્રીજું ચોમાસું અને ચોથું છે તમામ. એટલે કે ત્રણેય ઋતુમાં ખાવા મળશે એમ. તો મૈત્રીને કેરી ખૂબ જ ભાવે છે, તો તેને તે કઈ ઋતુમાં ખાવા મળે? શિયાળો, ઉનાળો કે ચોમાસું? તો શું આવશે? ઉનાળો. કેરી છે તે ઉનાળામાં આવે છે. અહીંયા ઉનાળાની ઋતુ છે, એની સામે કયું ફળ આવે છે? સપોટેટી, કેરી અને તરબૂચ. એટલે કેરી છે એ ઉનાળાની ઋતુમાં આવે છે. એના પછી બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી શિયાળામાં ખાવા મળતા ફળો પર સાચું કરો. એટલે નીચે ફળના ચિત્ર આપેલા છે. સૌપ્રથમ બોરનું ચિત્ર છે, અને બીજું છે કેરી, ત્રીજું છે જામફળ અને ચોથું છે સીતાફળ. તો આ 4 ચિત્ર છે, એમાંથી શિયાળામાં ખાવા મળતા ફળ ઉપર આપણે સાચું કરવાનું છે. તો શિયાળામાં કયા કયા ફળો ખાવા મળે? બોર જે પેલું છે એની નીચે સાચું કરવાનું, અને ત્રીજું ચિત્ર છે જામફળ, એની નીચે સાચું કરવાનું છે. શિયાળામાં કયા કયા ફળ ખાવા મળે છે? તો બોર અને જામફળ. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ચોમાસામાં ખાવા મળતા શાકભાજી ઓળખો અને એની ઉપર સાચું કરો. તે કયા મહિનામાં જોવા મળે છે તે પણ લખવાનું છે, નીચે ખાલી જગ્યા છે એમાં. તો સૌપ્રથમ દૂધીનું ચિત્ર છે, બીજું છે ભીંડાનું છે, ત્રીજું છે કારેલાનું અને ચોથું છે રીંગણ. તો આમાંથી કયા કયા શાકભાજી છે એ ચોમાસામાં ખાવા મળે છે એની ઉપર સાચું કરવાનું છે. તો ચોમાસામાં કયા કયા શાકભાજી ખાવા મળે છે? ભીંડો અને કારેલા. તો બીજું ચિત્ર ભીંડો અને કારેલા, એની નીચે સાચું કરવાનું છે. તે કયા ગુજરાતી મહિનામાં જોવા મળે છે? એટલે કે કયા મહિનાથી ક્યાં સુધી છે એ શાકભાજી આવે છે? તો જુલાઈથી ઓક્ટોબર, એટલે કે જુલાઈથી ઓક્ટોબર સુધી તે જોવા મળે છે. એના પછી ચોથો પ્રશ્ન છે, કેતુલને તેની બહેન મૈત્રી કયા તહેવારમાં રાખડી બાંધશે? એટલે કે કેતુલ છે એની બહેન તેને કયા તહેવારમાં રાખડી બાંધવા માટે આવશે? તો પેલું છે નવરાત્રી, બીજું રક્ષાબંધન, ત્રીજું નાતાલ અને ચોથું ઉત્તરાયણ. તો કયા તહેવારમાં રાખડી બાંધવા માટે આવશે? બીજું રક્ષાબંધન. હવે નીચે પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી ઓગસ્ટ મહિનામાં ન આવતા હોય તેવા તહેવારો ઓળખી અને એની ઉપર સાચું કરવાનું છે. તો અહીં 4 તહેવારના ચિત્ર આપેલા છે. પહેલું રક્ષાબંધન, બીજું જન્માષ્ટમી, ત્રીજું 15મી ઓગસ્ટ અને ચોથું છે દિવાળી. તો આ 4 તહેવાર છે, એમાંથી કયો તહેવાર છે એ ઓગસ્ટ મહિનામાં નથી આવતો એની ઉપર આપણે સાચું કરવાનું છે. તો રક્ષાબંધન, જન્માષ્ટમી અને 15મી ઓગસ્ટ, આ 3 તહેવાર છે એ ઓગસ્ટ મહિનામાં તો આવે છે. એના પછી ચોથો તહેવાર છે એ દિવાળી. તો દિવાળી છે એ ઓગસ્ટ મહિનામાં નથી આવતો, નવેમ્બરમાં આવે છે. એટલે દિવાળીની નીચે સાચું કરવાનું છે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે, બટાકા ફક્ત શિયાળામાં જ મળે છે, સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. કેમ કે બટેકા છે એ 12 માસ જોવા મળે છે, ફક્ત તે શિયાળામાં જ આવતા નથી. એના પછી 7મો પ્રશ્ન છે, પતંગનું ચિત્ર આપેલું છે. તો આપેલું ચિત્ર કયા તહેવારનું છે અને તે કયા અંગ્રેજી મહિનામાં આવે છે? તો પતંગ આપણે કયા તહેવારમાં ઉજવીએ છીએ? ઉત્તરાયણ. તો તહેવારનું આપણે નામ લખવાનું છે કે તહેવાર ઉત્તરાયણ. કયા મહિનામાં આપણે તહેવાર આવે છે? જાન્યુઆરી મહિનામાં. કઈ તારીખે? 14 જાન્યુઆરી. એના પછી 8મો પ્રશ્ન છે, જોહનને નાતાલનો તહેવાર ખૂબ જ ગમે છે, તે કયા અંગ્રેજી મહિનામાં આવશે? તો નાતાલ છે એ ડિસેમ્બરમાં 25 તારીખે, એટલે કે 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર છે તે ઉજવવામાં આવે છે.
એના પછી 9મો પ્રશ્ન છે ફટાકડા ફોડવાનો તહેવાર કયા ગુજરાતી મહિનામાં આવશે? ફટાકડા એટલે કે દિવાળી છે એ કયા ગુજરાતી મહિનામાં આવે છે? આસો. 10મો પ્રશ્ન છે તહેવારના ચિત્રને અંગ્રેજી મહિનાના નામ સાથે જોડો. તો સૌપ્રથમ ઉપર ચિત્ર આપેલા છે. પહેલું છે દીવાનું ચિત્ર, બીજું છે પતંગ, ત્રીજું છે ક્રિસમસ ટ્રી, ચોથું છે પિચકારી અને પાંચમું છે ધ્વજ એટલે કે તિરંગાનું. તો અહીં 5 ચિત્રો આપેલા છે. તો આપણે દીવો છે એ કયા તહેવારમાં પ્રગટાવીએ છીએ? દિવાળી. પતંગ, તો પતંગ છે કયા તહેવારમાં ઉજવીએ છીએ? ઉત્તરાયણ. અને ત્રીજું છે નાતાલ, ચોથું હોળી ધૂળેટીનું છે અને પાંચમું છે 15મી ઓગસ્ટ એટલે કે ધ્વજ છે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ છે એ પ્રગટાવીએ છીએ. તો સૌપ્રથમ દીવાનું ચિત્ર છે એટલે કે દિવાળી છે એ ક્યારે આપણે ઉજવીએ છીએ? કયા અંગ્રેજી મહિનામાં? નીચે મહિનાના નામ આપેલા છે જાન્યુઆરી, ઓક્ટોબર, ડિસેમ્બર, ઓગસ્ટ અને માર્ચ. તો દિવાળી છે એ આપણે ક્યારે ઉજવીએ છીએ? કયા મહિનામાં? જાન્યુઆરી, ઓગસ્ટ, ડિસેમ્બર, ઓગસ્ટ અને માર્ચ. તો ક્યારે? ઓક્ટોબર. એના પછી પતંગ એટલે કે ઉત્તરાયણ. તો ઉત્તરાયણ છે આપણે ક્યારે ઉજવીએ છીએ? જાન્યુઆરી મહિનામાં. એટલે પહેલા સાથે ટીક કરવાનું છે. અને નાતાલ, તો નાતાલ છે એ 25મી ડિસેમ્બરે એટલે કે ડિસેમ્બર સાથે એને જોડવાનું છે. અને ચોથું છે હોળી ધૂળેટી. તો હોળી ધૂળેટી છે એ માર્ચ મહિનામાં ઉજવીએ છીએ. અને ધ્વજ એટલે કે 15મી ઓગસ્ટ, તો એ આપણે ઓગસ્ટ સાથે જોડવાનું છે. તમે જાણો છો 14મી નવેમ્બર એ ચાચા નહેરુનો જન્મદિવસ છે. તે બાળ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. ચાચા નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુ. તો જવાહરલાલ નહેરુ છે એ આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન હતા. એટલે કે 14મી નવેમ્બરે તેમનો જન્મદિવસ છે. એટલે કે ચાચા નહેરુનો જન્મદિવસ છે તેને આપણે બાળ દિન તરીકે પણ ઉજવીએ છીએ. તો સમજાઈ ગયું બાળ મિત્રો?